હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે સ્પેશિયલ ચટાકેદાર વાલનું એકદમ ગ્રેવીવાળું તીખું અને તમતમતું શાક બનાવવાનું છે. તો આપણે વાલને રાત્રે પલાળી દીધા હતા, તો એકદમ સરસ મોટા થઈ ગયા છે. તો આપણે એમાં મીઠું નાખી આપણે 5 થી 6 સીટી કરી લેવાની છે, એટલે એકદમ સરસ બફાઈ જાય છે. અને પછી આપણે એનો વઘાર કરશું. તો તેની માટે આપણે જોઈતા પ્રમાણમાં તેલ લીધું છે. તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખશો એટલે એકદમ ચટાકેદાર બનશે. એમાં 1 ચમચી જીરું અને 2 થી 4 તીરખી આપણે મીઠા લીમડાની નાખશું. ટમેટાં, ડુંગળી અને લસણની આપણે ગ્રેવી કરીને અંદર નાખવાની છે. 1 ટમેટું, 1 ડુંગળી અને 5 થી 6 કળી લસણ. 1 ચમચી હળદર નાખશું. 2 ચમચી લાલ મરચું નાખશું. એને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. અને એમાં આપણે ચવાણાને ક્રશ કરી અને 1 ચમચી આપણે મસાલો નાખવાનો છે. જે મિક્સ તૈયાર ચવાણું જે આવે છે એને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લેવાનું છે અને 1 ચમચી એડ કરવાનું છે. પછી આપણે જોઈતા પ્રમાણમાં થોડુંક પાણી નાખી અને આપણે જે વાલ છે એ બધા અંદર એડ કરી દેવાના છે. પછી આપણે ઉપરથી 2 ચમચી જેટલું આપણે આંબલીને પલાળીને રાખ્યું છે એ પાણી નાખવાનું છે અને 1 ચમચી ખાંડ અને સ્વાદ પ્રમાણે થોડુંક આપણે બાફવામાં મીઠું નાખ્યું હતું, એટલે આમાં જેટલું જરૂર પડે એટલું આપણે મીઠું નાખવાનું છે અને ઉપરથી કોથમરી. તો અને સરસ મિક્સ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગ્રેવીવાળું આ શાક બનીને મસ્ત રેડી થઈ ગયું છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલું સરસ દેખાઈ રહ્યું છે. તો એકદમ ઇઝી અને સિમ્પલ રેસીપી છે. તો ફ્રેન્ડ્સ, તમે એકવાર જરૂરથી આ ટ્રાય કરજો. આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. દાળ ભાત હારે પણ ખૂબ જ મજા આવે છે. તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.